સુરતથી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફન, ફિટનેસ અને ક્લીન એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી રવિવારે તારીખ 2 માર્ચ 2025ના રોજ સવારે રાઇડ ગ્રીન, બ્રીથ ક્લીન, પેડલ અવે ફ્રોમ પોલ્યુશન એન્ડ એડિક્શન તથા સાયબર સુરક્ષા અને ડ્રગ્સ ફ્રી સુરતની થીમ સાથે વાય જંકશનથી ડુમસ અને ડુમસથી વાય જંકશન સુધી સાયક્લોથોન ઇકો પેડલ 2025નું આયોજન કરાયું હતું. શહેરીજનોએ વાય જંકશનથી ડુમસ અને ત્યાંથી ફરી વાય જંકશન સુધી સાયકલ પર ગ્રીન એન્ડ ક્લીન એન્વાયરમેન્ટ અને સાયબર સુરક્ષા અને ડ્રગ્સ ફ્રી સુરતનો સંદેશો આપ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ આપણે દરેકને સ્વચ્છ અને હરિયાળું સુરત બનાવવા માટે યોગદાન આપવા હેતુ સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરે છે. સાયકલના દરેક પેડલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને આપણા તથા ભાવિ પેઢી માટે સ્વચ્છ શ્વાસ લેવા યોગ્ય વાતાવરણનું નિર્માણ કરશે. આજની આ વિરલ ઘટના ફક્ત પર્યાવરણ જાગૃતિ વિશે જ નથી, પરંતુ આ શહેરને ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા માટે પણ છે. એક એવું શહેર જ્યાં હેલ્થ, વેલ બીઇંગ અને પોઝિટિવ હેબિટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સાયક્લોથોનમાં ભાગ લઈને આપણે સ્વચ્છ અને સ્વસ્થ જીવનની સાથે સાથે વ્યસન મુક્ત જીવન જીવવાના મહત્વ વિશે પણ જાગૃતિ લાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સાયકલિંગ ગ્રુપો અને કોલેજના વિદ્યાર્થીઓને 500થી વધુ શહેરીજનો જોડાયા હતા. જેમની પાસે સાયકલ ન હતી તેઓના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 100 જેટલી સાયકલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.